પૂછવા આવવું પડે એવા અભણ માણસ હોય પણ કોઠા હુજ હોય સમજદારી હોય અને માના શરણે થઈ જાવ પછી ક્યાંય દુનિયામાં જવાની જરૂર નથી. તો જેને ડાપણ વાપર્યા ને એ દુખી થયા છે. આ ઈ પાછા એમ કે એકચ્યુઅલી આવું ના હોય ને એકચ્યુઅલી આમ ન હોય ને ઈ પાછું કોઈનું સારું ન જોતા હોય. હું તો કાયમ કહું છું કે લોન હારી મળતી હોય તો હપ્તે ગાડી લઈ લેવાની, હપ્તા ભરાઈ જાય પણ જીવી લેવાનું. એમાં ક્યાં બીજી વાત છે ભાઈ? લોન તમારે લેવાની છે, ડોક્યુમેન્ટ તમારે દેવાના, સાઇન તમારે કરવાની, જે પણ ગીરવે મૂકવાનું થાય આપણે મૂક્યું છે અને હપ્તા આપણે ભરવાના છે. ભલે ને જેને પીડા થતી હોય ને થાય, આપણે આનંદ કરી લ્યો. આ જીવન કાલ હવે પૂરું થઈ જવાનું. રામબાપુ સપના જેવા જીવન છે એટલે આપણા મહાપુરુષો, આપણા સંતો, આપણા મહંતો, આપણા નામદેવ બાપુ ભજનમાં કીધું છે કે સપના જેવો આ સંસાર, સપના જેવો સંસાર છે. આંખ ઉઘડે નીંદરમાંથી આમ જાગી જાવ ત્યાં ખબર પડી ગયું, ઘડીકમાં હવાર પડી ગયું, એમાં જિંદગી પૂરી થઈ જાય ને. આમાં કેટલાય વડીલો હોય છે હજી એને એમ થતું છે કે સાલું કેમ જુવાની વહી ગઈ ને કેમ ઉંમર થઈ ગઈ, જીથે અમોડો બાંધતા ઈથે પડી ગઈ ઠાલ, ખબર ન પડી કેમ સમય વિયો જાય છે. એમ માણવા આવ્યા છે અને ક્યાંક આવા ભજનનું ભાતું બાંધી લઈ ભેળા એક